સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્યા આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં અને સવડો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 17મું સત્સંગમાં કુસંગનું મોડી વાત ન કર્યાનું. સ્વામિનારાયણ હરે તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિમ્મત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિમ્મત્ય રહિત વાત કરશો નહીં, સદા હિમ્મત્ય સહિત જ વાત કરજો. અને એવી હિમ્મત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વિષય ખંડનનું હવેલીનું. સ્વામિનારાયણ હરે અનંત મુક્ત થઈ ગયા અને અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં અને હમણાં પણ કોઈએ નથી અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંગનો ભેદ એમ છે જે 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આજ થાય અને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને પણ 100 જન્મ ધરવા પડે, એ બે ભેદ છે. ત્યાં દ્રષ્ટાંત દીધું જે લાકડું ને પાણો એકબીજાને તારે ને બુડાડે. હરો ગુરો ચ પ્રત્યક્ષે મનુષ્ય ભાવ દર્શનઃ શિથિલો નિયમેયશ્ચ ન તસ્ય સંગમાચરે. જે મનુષ્ય પ્રત્યક્ષ ભગવાનમાં અને ગુરુમાં મનુષ્ય ભાવ જોતો હોય અને નિયમ પાળવામાં શિથિલ હોય તેનો સંગ ન કરવો. સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 9મું યુગના ધર્મ પ્રવર્ત્યાનું સ્થાનનું. સ્વામિનારાયણ હરે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ ભ્રમરૂપ થઈ જાય. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 4થું ફુવારાનું. સ્વામિનારાયણ હરે 30 લક્ષણયુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન કર્મ વચને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કયો જે રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નિકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નિકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ અથવા લીમડો ખાઈને નહીં તો વાયુ ભરખીને પણ આ સમાગમ કર્યા જેવો છે. અને જેને કોઈક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય તે જો આ સમાગમ નહીં કરે તો તેને તો બહુ ખોટ જશે એમ ઘણીક વાર્તા કરી. સંત સમાગમ કીજે હો નિશ દિન સંત સમાગમ કીજે માનત જી સંતન કે મુખ સે
પ્રેમ સુધારસ પીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. અંતર કપટ મેટ કે અપના, લેઉન કુમન દીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. ભવ દુઃખ ટળે બળે સબ દુષ્કૃત, સબ વિધિ કારજ સીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સુફલ કરી લીજે હો નિશ દિન, સંત સમાગમ કીજે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય, તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે, અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું દેહ કુસંગ અને પૂર્વ સંસ્કારનું, મોટાને જાણે તેવો થાય. સ્વામિનારાયણ હરે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય, અને અતિશય જે મોટા હોય તેને જો અતિશય નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તે નિષ્કામી થાય, અને જો મોટા પુરુષને વિશે કામીપણાનો દોષ પરઠે તો ગમે તેવો નિષ્કામી હોય તોય પણ અતિશય કામી થાય, અને મોટાને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે ક્રોધી લોભી થાય, અને જો મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય અને પાકો હરિભક્ત થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામે, ને અવગુણ લે તે ઘટી જાય ને જડ થઈ જાય. સત્સંગી માત્રમાં ગુણ દેખાય એને ભગવાન અને સંતની કૃપા થઈ જાણવી. બીજામાં 99 અવગુણ હોય તો તે મૂકીને એક ગુણ હોય તો તે તમે જોયા કરો તો તમારામાં ગુણ આવશે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 28મું અર્ધબળ્યા કાષ્ઠનું, વધવા ઘટવાનું. સ્વામિનારાયણ હરે જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે, ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે, ને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું, એમ સર્વથી અધિક પોતાને જાણે, અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે, અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં, અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં, અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં, અને અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે, એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 26મું ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાનાદિકને પાછા પાડવાનું. સ્વામિનારાયણ હરે ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે.
સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 12મું કરામતનું. સ્વામિનારાયણ હરે જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહીં. ભગવાનને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કહ્યો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું જે અવગુણ લેવો. સુહૃદભાવેન ભક્તાનામ શુભ ગુણ ગણાન સ્મરેત, ન ગ્રાહ્યો વગુણસ્તેષામ દ્રોહ કાર્યો ન સર્વથા. સુહૃદય ભાવ રાખી ભક્તોના શુભ ગુણોને સંભાળવા, તેમનો અવગુણ ન લેવો અને કોઈ રીતે દ્રોહ ન કરવો. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 2 સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું. સ્વામિનારાયણ હરે જેવી શ્વેત દ્વીપમાં સભા છે, ને જેવી ગોલોક વૈકુંઠ લોકને વિશે સભા છે, ને જેવી બદ્રિકાશ્રમને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત પંચાળા પ્રકરણનું 4 મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવનું. સ્વામિનારાયણ હરે દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે, ત્યારે મનુષ્યના જેવા સ્વભાવે યુક્ત વર્તતા હોય, પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી, તથા ક્રોધ, લોભ, સ્વાદ, માન ઇત્યાદિક મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે, પણ બીજા માણસ જેવા તો નથી. એમાં કંઈક દિવ્ય ભાવ છે, તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે, તેણે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરે છે. સત્સંગીષુ સુહૃદભાવો દિવ્ય ભાવસ્તથૈવ ચ, અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. મુમુક્ષુઓએ સત્સંગીઓને વિશે સુહૃદભાવ, દિવ્ય ભાવ તથા બ્રહ્મભાવ રાખવા. ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે ને વિચારે છે તે મગ્ન થઈ જાય છે ને જગ જીતી જાય છે. આઠો પહર આનંદ એનો ટળતો નથી. મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ચરિત્ર કરે, લોકમાં ભળી જાય, પણ તેને નિર્દોષ જ સમજવા.